નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાતી નંબર 1 ન્યૂઝ ચેનલ ઝી 24 કલાક આપની સાથે હું છું ખ્યાતિ। અમદાવાદીઓ બેખૌફ થઈ કોરોનાની ગાઈડલાઈનના ધજાગરા ઉડાવી રહ્યા છે, જેમાં માત્ર 2 જ દિવસમાં માસ્ક વગર ફરતા 6000 લોકોને દંડ ફટકારવામાં આવ્યો, જેમાંથી 69 લોકોના કોરોનાની ટેસ્ટ કરાતા 9 લોકો પોઝિટિવ આવ્યા છે। માસ્ક સહિત ગાઈડલાઈનનો ભંગ કરનારને દંડવા માટે અમદાવાદ મહાનગરપાલિકાની 151 ટીમ કાર્યરત છે, જેમાં 2 દિવસમાં સૌથી વધુ દક્ષિણ ઝોનમાં સૌથી વધુ 79000નો દંડ વસૂલ્યો। પૂર્વ ઝોનમાં 11 લોકોના ટેસ્ટ કર્યા, જેમાંથી 4 લોકો પોઝિટિવ આવ્યા। સાથે માસ્ક વગર પકડાયેલા ઉત્તર ઝોનમાં 6 લોકોના ટેસ્ટ કરાતા 2 પોઝિટિવ આવ્યા અને દક્ષિણ ઝોનમાં 15ના ટેસ્ટ કરાતા 3 લોકો પોઝિટિવ આવ્યા હતા। સાથે સૌથી વધુ દક્ષિણ ઝોનમાં 79000 અને પશ્ચિમ ઝોનમાં 65000નો દંડ વસૂલ્યો હતો, જ્યારે પૂર્વ ઝોનમાં 32000, ઉત્તર પશ્ચિમ ઝોનમાં 38000, મધ્ય ઝોનમાં 25000નો દંડ વસૂલ્યો। તો જો હજુ પણ આ જ રીતે અમદાવાદીઓ નિયમ પ્રત્યે જાગૃતતા નહીં દાખવે તો દંડ ભરવા માટે તૈયાર રહેજો। પૂર્વ ઝોનમાં માસ્ક વગર 11 લોકોના ટેસ્ટ કરાતા 4 લોકો પોઝિટિવ, ઉત્તર ઝોનમાં 6 લોકોના ટેસ્ટ કર્યા, 2 લોકો પોઝિટિવ, દક્ષિણ પશ્ચિમ ઝોનમાં 15ના ટેસ્ટ, 3 લોકો પોઝિટિવ। માસ્ક વગર ફરતા લોકોના ટેસ્ટ કરાય છે। સૌથી વધુ દક્ષિણ ઝોનમાં 79000નો દંડ વસૂલવામાં આવ્યો છે। કોરોનાની ગાઈડલાઈનનું પાલન ન કરનારા પાસેથી દંડ વસૂલાયો। પશ્ચિમ ઝોનમાં 65000 અને પૂર્વમાં 32000નો દંડ વસૂલાયો। ઉત્તર પશ્ચિમ ઝોનમાં 38000, મધ્ય ઝોનમાં 25000નો દંડ। પૂર્વ ઝોનમાં માસ્ક વગરના 11 લોકોના ટેસ્ટ કરાતા 4 લોકો પોઝિટિવ। અમદાવાદમાં કોરોના હજુ પણ કાબુ બહાર છે। શહેરના અનેક વિસ્તારની સોસાયટી અને એપાર્ટમેન્ટ માઇક્રો કન્ટેનમેન્ટ ઝોનમાં છે। 20000 કરતાં વધારે નગરજનો માઇક્રો કન્ટેનમેન્ટ ઝોનમાં કેદ। અમદાવાદના માઇક્રો કન્ટેનમેન્ટ વિસ્તાર 300 ઉપર પહોંચ્યા છે। શહેરમાં માઇક્રો કન્ટેનમેન્ટ વિસ્તારની સંખ્યા 303 પર પહોંચી। હાલમાં પશ્ચિમ વિસ્તારમાં કોરોનાનું સંક્રમણ વધુ છે। અમદાવાદ મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા અનેક પગલાં લેવામાં આવ્યા છતાં હજુ કોરોના કાબૂમાં આવ્યો નથી, જેની સાબિતી આપે છે અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા લાગુ પાડવામાં આવેલા માઇક્રો કન્ટેનમેન્ટ ઝોન। ગઈકાલે જ મહાનગરપાલિકા દ્વારા 8 વિસ્તારોને માઇક્રો કન્ટેનમેન્ટ ઝોનમાં મૂકવામાં આવ્યા, જેમાં જોધપુર ખાતે આવેલી વજવિહાર 3 સોસાયટીના એક બ્લોકના 3જા માળનો સમાવેશ થાય છે। મહત્વનું છે કે અત્યાર સુધી માઇક્રો કન્ટેનમેન્ટ ઝોનનો આંકડો 300ની પાર એટલે કે 303 સુધી પહોંચી ગયો છે, જે બતાવે છે કે કોરોનાનું સંક્રમણ અમદાવાદમાં કેવું ને કેટલું વધેલું છે। અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા ઠેર ઠેર 4 રસ્તાઓ પર 150 કરતાં વધારે બૂથ કોરોના ટેસ્ટિંગ માટે બનાવવામાં આવે છે। ઉપરાંત અમદાવાદ મહાનગરપાલિકાના અર્બન હેલ્થ સેન્ટર ખાતે પણ કોરોનાનું ટેસ્ટિંગ થઈ રહ્યું છે। ઉપરાંત ખાનગી લેબોરેટરી અને RT-PCR ટેસ્ટ પણ થઈ રહ્યા છે, જે દર્શાવે છે કે કોરોનાનું સંક્રમણ દિવસે દિવસે વધી રહ્યું છે। જોવાનું એ છે કે માઇક્રો કન્ટેનમેન્ટ ઝોન મૂક્યા બાદ આ કાબુ કેટલો આવે છે। કેમેરા પર્સન સોલંકી સાથે ગૌરવ પટેલ, ઝી મીડિયા, અમદાવાદ।